નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં યુવતી સાથે રિક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યાની ચકચારી બનાવ બન્યો છે। વડોદરાના રિક્ષા ચાલકે થોડા દિવસે બિલ્ડિંગમાં દાદરી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને અન્ય રાજ્યમાંથી આવેલી યુવતીને બેંક લઈ જવાના બહાને રિક્ષા ચાલકે ગેસ્ટ હાઉસ લઈ ગયો હતો અને જ્યાં તેને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ પહેલાના સીસીટીવી સામે આવ્યા છે। યુવતીને અભયની મદદ બાદ પોલીસ ફરિયાદ કરી હતી, જેમાં લપટ રિક્ષા ચાલકની ઝડપાઈ થઈ ગયો છે। વાત એમ હતી કે વડોદરાની એક ખાનગી ટ્રાવેલ કંપનીમાં રાજસ્થાનની યુવતી ટ્રાવેલ એજન્ટ તરીકે કામ કરે છે અને 39 વર્ષીય યુવતી સાયબર ફ્રોડનો ભોગ બની હતી। તેથી યુવતીએ 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી। સાયબર ક્રાઇમે બેંક સ્ટેટમેન્ટ માંગતા પ્રપ્રાંતીય યુવતીએ બેંકમાં જવા નીકળી હતી। જી હા મિત્રો, કડક બજાર સામે યુવતી એક રિક્ષામાં બેઠી હતી। યુવતી પાસે પૈસા ન હોવાથી રિક્ષા ચાલકે તેને મદદનું આશ્વાસન આપ્યું હતું અને રિક્ષામાં સવાર થયા બાદ રિક્ષા ચાલકે વાતચીતમાં યુવતી પાસેથી બધી માહિતી મેળવી લીધી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે શહેરના રસ્તાઓમાંથી અજાણી યુવતીની મજબૂરી જાણી રિક્ષા ચાલકે મદદરૂપ થવાની ખાતરી આપી હતી, જેના બાદ રિક્ષા ચાલકે યુવતીને બેંક પર લઈ જવાના બદલે ગેસ્ટ હાઉસ લઈ ગયો હતો। ગેસ્ટ હાઉસ બંધ હોવાથી દાદર પર જ મજબૂર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।